તો આણંદના રેલવે વ્યવહાર પર અસર જોવા મળી છે। આણંદની વાત કરીએ તો આણંદ ખાતે રેલ વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતા અસર જોવા મળી છે, તો પાલઘર પાસે ટ્રેન પાટા પરથી ઉતરી જતા આ અસર જોવા મળી રહી છે। રેલવે સ્ટેશન ખાતે મુસાફરો હાલ અટવાયા છે, તો હજારો મુસાફરો કાળઝાળ ગરમીમાં સેકાવા માટે મજબૂર થયા છે। આ સાથે જ સુરત સુધી રેલવે યાત્રા શરૂ કરવામાં આવી છે। બિકાનેર દાદર ટ્રેનના પેસેન્જરો અટવાયા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં રેલ વ્યવહાર પર અસર થઈ છે। સુરત સુધી રેલવે યાત્રા શરૂ કરવામાં આવી છે, તો બિકાનેર દાદર ટ્રેનના પેસેન્જરો હાલ અટવાયા છે। તો ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતા અસર જોવા મળી છે, ત્યારે પાલઘર પાસે ટ્રેન પાટા પરથી ઉતરી જતા આણંદમાં રેલ વ્યવહાર પર હવે અસર થઈ છે। તો હજારો મુસાફરો કાળઝાળ ગરમીમાં સેકાવા માટે મજબૂર થયા છે, ત્યારે સુરત સુધી રેલવે યાત્રા શરૂ કરવામાં આવી છે। તો બિકાનેર દાદર ટ્રેનના પેસેન્જરો અટવાયા છે। આણંદ ખાતે રેલવે વ્યવહાર પર અસર જોવા મળી છે। ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતા આણંદના રેલ વ્યવહાર પર અસર જોવા મળી છે। મહારાષ્ટ્રના પાલગઢમાં રેલવે જે ગુડ્સ રેલવે હતી તે પાટા પરથી ઉતરી જવાની ઘટનાને લઈને આણંદમાં જે મુંબઈ સુધી મુસાફરી કરી રહ્યા હતા પેસેન્જરો, તે પેસેન્જરોને અહીંયા ઉતારવામાં આવ્યા છે। જે પ્રમાણે આ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે જે જોઈ શકાય છે। જે પ્રમાણે આણંદ રેલવે સ્ટેશન ઉપર બિકાનેરથી જે દાદર જતી ટ્રેન હતી તેના પેસેન્જરોને ઉતારવામાં આવ્યા છે। અહીંયા જે રેલવે ઓથોરિટી છે તેમના દ્વારા સુરત સુધીની યાતાયાત શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ જે લોકો વૈકલ્પિક વ્યવસ્થાનો લાભ લેવા માગતા હોય તે લોકોને રિફંડ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે અહીંયા જોઈ શકાય છે કે જે મુસાફરો હતા, જે લોકોએ મહિનાઓ પહેલેથી બુકિંગ કરાવ્યું હતું, તે લોકોને ક્યાંક ને ક્યાંક અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ રેલવે સ્ટેશનની બહારથી જે સિટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુખ્ય બસ મથક સુધી લઈ જાય। આ સાથે જ અમુક યાત્રિકો પોતાની રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરી પોતાના જે નિર્ધારિત સ્થાનો છે ત્યાં આગળ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। જે પ્રમાણે અહીંયા જોઈ શકાય છે કે અત્યારે રિફંડ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે, જેની અંદર લોકો મોટી સંખ્યામાં જોડાયા છે। અહીંયા સુરત સુધીની યાતાયાત શરૂ કરવાની પણ માહિતી આપવામાં આવી રહી છે। જે પ્રમાણે હજારો નાગરિકો જે બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા, ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા, તે મુસાફરોને અત્યારે ટ્રેનમાંથી ઉતરવાનો વારો આવ્યો છે। આ દુર્ઘટનાને લઈને અત્યારે સુરત સુધીની જે વ્યવસ્થા છે તે શરૂ કરવામાં આવી છે। હવે જે પ્રમાણે અહીંયા લોકો ઉપસ્થિત છે, આપણે સીધા મુસાફરોને પૂછવાનો પ્રયત્ન કરીશું। કહાં से कहाँ जा रहे थे? हम जा रहे थे मालवाड़ा से दादर जाना था। क्या हुआ अभी आनंद स्टेशन? कैंसिल हो गया गाड़ी कैंसिल हो गया, सबको उतार दिया वो लोग। क्या लग रहा है आपको ये व्यवस्था का बहुत बड़ा मिसमैनेजमेंट माना जा सकता है? बहुत हम लोग फंस गए आके यहाँ पर। हम लोग कुछ समझ में नहीं आ रहा कैसे। यहाँ से कोई अलग व्यवस्था की जा रही है आपके लिए? हाँ? कोई अलग वैकल्पिक व्यवस्था की जा रही है? पता नहीं, अब हमको मालूम नहीं है। इन लोगों ने सूरत तक की रेलवे सुविधा शुरू की है, तो आप सूरत तक जाना चाहोगे या यहीं से कोई अलग व्यवस्था करना चाहोगे? तो सूरत से मिल जाएगा दादर का, कल्याण का। जिस प्रकार से જે પ્રમાણે અહીંયા બીજા એક લોકો ઉપસ્થિત हैं कि अभी ये हमारा नाम बालकृष्ण राठी, हम सूरत जाने वाले। अभी यहाँ से पुलिस के द्वारा हमें ये मैसेज मिला है कि पीछे पीछे कर्णावटी आ रही है, वो सूरत जाएगी। जब कर्णावटी गाड़ी सूरत जा सकती है तो ये गाड़ी क्यों सूरत नहीं जा सकती? हमें इसका जवाब चाहिए।